નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વભરમાંથી લાખો મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયાના મક્કા પહોંચતા હોય છે, પરંતુ મક્કામાં એક ભારતીય વેપારીએ બનાવેલો ગેસ્ટ હાઉસનો વિવાદ હજી પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે। કારણ કે અહીંયા સવાલ આધ્યાત્મિક મહત્વ માટેનો નથી, પરંતુ 50 વર્ષ જૂના વારસાગતના તેમજ કરોડો રૂપિયાના ખજાનાના માલિક કોણ છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। 19મી સદીનું ગેસ્ટ હાઉસ કે જે વર્ષ 1870ના દાયકામાં મલાબાર એટલે કે આધુનિક કેરળના એક શ્રીમંત ભારતીય વેપારી મયંકુટ્ટી કે દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું વેપાર સામ્રાજ્ય મુંબઈથી લઈને પેરિસ સુધી ફેલાયેલું હતું। આ ઇમારતને વર્ષ 1971માં મક્કાના વિસ્તરણ માટે તોડી પાડવામાં આવી હતી અને સમાચાર એવા મળી રહ્યા છે કે આના બદલામાં સાઉદી અધિકારીઓએ વળતર તરીકે રાજ્યના ખજાનામાંથી 1.4 મિલિયન રિયાલ એટલે કે જે આજે લગભગ $3,73,000 છે તે જમા કરાવાયા હતા। તેમનો દાવો છે કે જે તે સમયે તેઓ યોગ્ય વારસદારની ઓળખ કરી શક્યા ન હતા અને આજે દાયકાઓ બાદ પણ આ રકમ અંગે કે પરિવારની બે મોટી પેઢીઓ વચ્ચે કડવો સંઘર્ષ શરૂ થઈ ગયો છે। દરેક જણ પોતાનો વંશજ સાબિત કરવાનો તેમજ વારસાનો હકદાર તરીકેનો દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। કેટલાક તો દાવો કરી રહ્યા છે કે તે આજે આ રકમ $1 બિલિયન થી વધુ મૂલ્યની થઈ ગઈ હોત, તો બીજી તરફ એવા અહેવાલ છે કે કેસના જાણકારો નોંધે છે કે આ મિલકત વકફની હતી, એક ઇસ્લામિક ચેરિટેબલ એન્ડોમેન્ટની હતી કે જેનો અર્થ એ થાય છે કે વંશજો તેનું સંચાલન કરી શકે છે, પરંતુ તેઓ તેના માલિક નથી। જો કે વંશજોનો દાવો છે કે તે મસ્જિદ અલ હરમથી થોડે દૂરના અંતરે આવેલું હતું, જેમાં 22 જેટલા રૂમ હતા અને 1.5 એકરમાં ફેલાયેલા અનેક હોલ પણ હતા। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ પરિવારના બે જૂથો આગળ આવ્યા છે, જેમાં એક છે કે મયંકુટ્ટીનો પૈતૃક પરિવાર અને અરક્કલ કેરળનો એક રાજવી પરિવાર કે જેમાં તેમને લગ્ન કર્યા હતા, જેમાં કે લોકોનો દાવો છે કે મયંકુટ્ટી નિસંતાન મૃત્યુ પામ્યા હતા અને આના કારણે તેમના બહેનના બાળકોને માતૃવંશીય પરંપરા હેઠળ તેમનો હકદાર વારસદાર બનાવવામાં આવ્યા હતા। પરંતુ અહેવાલ તો એવા પણ સામે આવ્યા છે કે અરક્કલનો દાવો છે કે તેમનો એક પુત્ર અને એક પુત્રી હતા અને તેથી ભારતીય કાયદા હેઠળ તેમના બાળકો કાનૂની વારસદાર હશે। અને હવે જેમ જેમ આ વિવાદ આગળ વધતો જઈ રહ્યો છે તેમ તેમ આ વાર્તાએ અલગ જ રૂપ લઈ લીધું છે। વર્ષ 2011માં વળતર લાખો રૂપિયાનું હોઈ શકે તેવી અફવા ફેલાઈ, એના પછી 2500થી વધુ લોકોએ કન્નૂરમાં એક જિલ્લા કાર્યાલયમાં ધસી આવીને પોતે કેના વંશજ હોવાનો દાવો પણ કર્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।